વેલકમ બેક। તો હવે વાત કરીએ વાઘ આવ્યાની દહેશતથી ડરના માહોલની। મહીસાગર જિલ્લામાં ફરી એકવાર વાઘ જોવા મળ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે। બાલાસિનોરના જનોડના જંગલમાં વાઘ દેખાયો હોવાનો દાવો થયો। સ્થાનિક ખેડૂતોએ આ દાવો કર્યો છે। સૌથી પહેલા ન્યૂઝ સિટીંગ ગુજરાતીની ટીમ ત્યાં પહોંચી છે, જેમણે દાવો કર્યો છે તેમના મુખેથી જ સમગ્ર ઘટના સાંભળી। છેલ્લા 3 વર્ષમાં ત્રીજી વખત એવું બન્યું છે કે વાઘ હોવાની વાત વહેતી થઈ છે। જનોડના જંગલની આસપાસ આવેલા ખેડૂતોએ રાત્રે 9 વાગે વાઘ જોયો હોવાનો દાવો કર્યો છે। ન્યૂઝ સિટીંગ ગુજરાતીના સંવાદદાતાએ ફરી અને ખેડૂતોને પૂછ્યું તો તેમણે ખોંખારીને દાવો કર્યો કે અમે જે પ્રાણીને જોયું છે તે વાઘ જ હતો। અહીં નદી કાંઠાના વિસ્તારમાં કોઈ જંગલી પ્રાણીના પંજાના નિશાન પણ છે, જે વાઘના પંજાના નિશાન હોવાનો દાવો છે। જોકે ન્યૂઝ સિટીંગ ગુજરાતી વાઘ જ છે તેવી કોઈ પુષ્ટિ નથી કરતું, પરંતુ સ્થાનિકો સ્પષ્ટ કહી રહ્યા છે કે અમે વાઘ જ જોયો છે। વન વિભાગની ટીમ પણ અહીં પહોંચી અને તપાસ કરી રહી છે। વન વિભાગનું કહેવું છે કે પંજાના નિશાન પરથી આ પ્રાણી વાઘ નહીં પરંતુ દીપડો હોઈ શકે છે। વાઘ જોયો છે? ક્યાં ગાડી વાઘ જોવા મળ્યો ને વાઘ જ હતો? હા, વાઘ જ હતો। બરિયાદેવના મંદિરની આગળ કોતેડ છે ત્યાં ગાડી રાતે 9 વાગે જોયો। કઈ રીતે કહી શકો કે વાઘ જ હતો? તમે રાતે હું ઘઉં વાંચવા જતો હતો એટલે મેં બેટરી મારી એને મેં જોયું એટલે હું ઘેર આવતો રહ્યો। વાઘ જ હતો? વાઘ જ હતો। જોયો તો મેં ખેતરમાં ઓટો મારવા આવ્યો હતો, ત્યાં બત્તી પાડીને જોયું મેં તો વાઘ જ હતો, પણ બોઘારા પણ પાડતો હતો મને જોઈને। તો વાઘ જ છે? વાઘ જ છે। કાયમી જવાનો ખેતરમાં ત્યાં ગાડી સવારે અમે વહેલા જતેલા તે વખતે વાઘ નીકળવાનો પગલો પણ અહીં પડેલો હતો। અમે 2-4 જણે જોયો, અમારા ઘરને 2-4 જણે જોયો। આ જંગલની અંદર જાય છે, કાયમ આવે છે, જાય છે। આજે 10-15 દિવસથી બને છે એવું। 2 દાડે 3 દિવસે કોઈક પશુ ગમે તે નીલ ગાય છે ગમે તે પણ પાડે છે અને અમારું નુકસાન કરે છે। મોટાભાગના ખેડૂતો જ આવેલા છે અને બધા ખેડૂતો ખેતી અર્થે રાત્રે આમ તેમ એમના પાક સાચવવા જઈ રહ્યા હોય છે અને રાત્રે આજની આજ દહેશત થઈને ખેડૂતો આજે 10 દિવસથી ખેતરમાં પણ જતા નથી અને એમના બીકને એમનો પાકનું નુકસાન પણ થઈ રહ્યું છે। હવે એટલે વહેલી તકે આનું કંઈક નિવારણ આવે એવું અમારા ગ્રામજનો તકી તમને કહેવામાં આવે। તો ન્યૂઝ સિટીંગ ગુજરાતી ત્યાં પહોંચ્યું છે અને પૂછ્યું ખેડૂતોને, તો ખેડૂતોનું તો કહેવું છે કે તે વાઘ જ હતો, પરંતુ ન્યૂઝ સિટીંગ ગુજરાતી પુષ્ટિ નથી કરતું।